એસબી ઓટવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલ શેર મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95852162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા P275DI ભૂમિપુત્ર। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન। મહિન્દ્રા B250 અંડર લાઇટ જોવા મળશે। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં, એક પણ રૂપિયાનો ખર્ચ નથી એવું માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 3 લાખ। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે બીજું મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 275DI। આના મોડલની વાત કરું તો 2000નું મોડલ આ ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે અને આખું ચાલુ કન્ડિશનમાં, કોઈ પણ રૂપિયાનો ખર્ચ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરનું વાયરિંગ પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે માત્ર 1,30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 485। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 4x5 ટેકાળું એન્જિન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 3,55,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 3 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોશું। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા RX 42। આના મોડલની વાત કરું તો 2018ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું સુપર કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। સાઇડ ગેર જોવા મળશે ટ્રેક્ટરમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશન, એક પણ રૂપિયાનો ખર્ચ નથી એવું પણ માલિકનું જ કહેવાનું છે। બાકી કમ્પ્લીટ કન્ડિશન, આખું જ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા RX 42 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે માત્ર 3,11,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે લાસ્ટ ત્રીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2017ના મોડલનું આ પણ ટ્રેક્ટર છે।
આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક ગેરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે. સિલ્વર કલર, આખું કમ્પ્લીટ કન્ડિશન. આ પણ રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું ન્યૂ કન્ડિશન. ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું જ કંપની ફિટની ટ્રેક્ટર છે એવું માલિકનું કહેવાનું છે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 3,60,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, બધા જ ટ્રેક્ટરની તમે માહિતી પૂછી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં એડ કરવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.